સ્વયં પોતે અશરણ છે એ તને શું શરણ આપશે? જે સ્વયં પોતે દુઃખી છે એ તને સુખનો માર્ગ ક્યાંથી બતાવશે? તો અહીંયા આ શુદ્ધ ભાવ અધિકારની અંદર એ શુદ્ધાત્મા જ પરમ શરણભૂત છે, અવલંબન લેવા યોગ્ય છે. અહીંયા તો ત્યાં સુધી વાત કરી દીધી કે એના આશ્રય પ્રગટ થવા વાળી નિર્મળ પર્યાય પણ મને અશરણ છે, એ મને શરણ છે નહીં. એ કહે છે અહીંયા જો ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિથી જનિત વિભાગ ગુણ પર્યાય વિનાનો છે આવો. અને પેલી જે દશા છે તો પ્રગટ થાય છે અને આ તો ત્રિકાળ આવું છે કહે છે આગળ જો. તથા કારણ પરમાત્મા કેવું છે? તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળું શુદ્ધ સહેજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવું કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. ખરેખર આત્મા એટલે જે શુદ્ધ આત્મા, આશ્રય કરવા યોગ્ય જે તત્વ છે, શુદ્ધ અંતઃ તત્વ, એ આવું છે. એ કેવું છે શુદ્ધ અંતઃ તત્વ? તો પેલું તો કહે છે કેવું છે કે અનાદિ અનંત છે. મારે આવે છે ને મારે જન્મ નહીં, મારે મરણ નહીં, આવે છે ને હા, મારે જન્મ નહીં, મારે મરણ નહીં. જન્મ માનો તો અનાદિ સિદ્ધ નહીં થાય, મરણ માનશો તો અનંત સિદ્ધ નહીં થાય. હું ઉત્પન્ન નથી થયો ને, છઠ્ઠી ગાથામાં સલેસારમાં કહી દીધું ત્યાં આગળ શરૂઆતમાં અનાદિની વ્યાખ્યા કરી. ઉત્પન્ન થયો નથી એટલે હું અનાદિ છું, મારી કોઈ શરૂઆત નથી અને અનંત કાળ સુધી મારા નાશનો કોઈ પ્રસંગ છે નહીં. નાશ પામવા યોગ્ય છે એ તો પર્યાય છે અને પર્યાય ક્ષણભંગુર છે તે પર્યાયનો સ્વભાવ છે. પર્યાય એની મુદત એક સમયની છે તો બીજા સમય નષ્ટ થાય. એક ઉત્પાદ અને વ્યય, પહેલા સમય ઉત્પન્ન થાય અને બીજા સમય વ્યય થાય, પર્યાયનો સ્વભાવ છે. અને એ મારો નિરંતર ધ્રુવ રહેવાનો મારો સ્વભાવ છે. પર્યાય એના સ્વભાવને વળગીને રહે છે, હું મારા સ્વભાવને વળગીને રહું છું, અનાદિ અનંત છું. ઉદ્દેશ્ય બહુ સરસ લખીના માટે કહ્યું છે નિરંતર વર્તમાન છું, નિરંતર વર્તમાન, નિરંતર વર્તમાન. મહાવીર ભગવાનની જે મારીચની પર્યાય કહીએ તો એ મારીચની પર્યાય તો જ્યારે હતી ત્યારે હતી એ વખતની વર્તમાન, અને સિંહની પર્યાય તો એ વખત સિંહની પર્યાય વર્તમાન. પછી મહાવીર ભગવાન વાળી પર્યાય વર્તમાન, અનંત દશા વાળી, અત્યારે સિદ્ધ દશા વાળી વર્તમાન. પણ મારીચ વખતે સિંહની પર્યાય નથી, સિંહની પર્યાય વખતે અનંત દશાની પર્યાય નથી ભગવાન મહાવીર સ્વામી, અને જે સિદ્ધની પર્યાય વખતે પેલી ત્રણ પર્યાય નથી. પણ એ બધી પર્યાયોમાં સળંગ રૂપે વર્તમાન, નિરંતર વર્તમાન, એ મારીચની પર્યાય વખતે પણ હું મોજૂદ હતો. ભગવાન મહાવીરના અશુદ્ધ આત્માની વાત ચાલે છે, એ વખતે પણ એમનો શુદ્ધ આત્મા મોજૂદ હતો. સિંહની પર્યાય વખતે પણ વર્તમાન, એ વખતે પણ વર્તમાન, અને અનંત દશા વખતે પણ વર્તમાન, અને અત્યારે પણ વર્તમાન. અને એ તો શાસ્ત્રમાં મારીચની પર્યાયની વાત કરી છે, એ તો બાકી તો અનાદિથી છે ને, એ જીવ પણ અનાદિથી છે. એ કહે છે કે દરેક પર્યાયમાં નિરંતર 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 જે વર્તી રહ્યો છે,
અને અનંત કાળ સુધી નિરંતર વર્તશે. એટલે કહે છે અનાદિ અનંત, દેહ મરે પણ હું નથી, મરતો અજર અમર હું આત્મ છું. પેલો બોલતો જુઓ કેટલો લખ્યો ને, અનાદિ અનંત. એ સમય સાનો 10મા નંબરનો કલશ છે. શુદ્ધ નહીં વડે આત્મા પ્રકાશમાન થયો તો આત્મા કેવો? લખીને આત્મા સ્વભાવમ પરમાનંદમ છે ને, શું છે? હા, 10મો કલશ છે. જો આત્મા સ્વભાવમ પરભાવ ભિન્નમ આપૂર્ણમાદ્યંત વિમુક્તમેકમ વિલીન સંકલ્પ વિકલ્પજાલમ પ્રકાશયન શુદ્ધનયાભ્યુદેતિ. શું કહે છે અહીંયા આગળ કે શુદ્ધનય વડે આ આત્માને જોવામાં આવ્યો તો શુદ્ધનયમાં આત્મા કેવો પ્રકાશમાન થાય છે. પર્યાયાર્થી ચક્ષુને સર્વથા બંધ કરી અને ઉઘાડેલા દ્રવ્યાર્થી નયના ચક્ષુથી શુદ્ધનયથી આ આત્માને ખરેખર આત્મા કારણ પરમાત્મા જોયો તો કેવો જણાવ્યો? તો કહે છે આત્મા સ્વભાવમ કેવો જણાવ્યો? પરભાવ ભિન્નમ. પરભાવથી કેવો છે? ભિન્ન. હવે સમજ આગળ. પરભાવ ભિન્નમ આપૂર્ણમાદ્યંત વિમુક્તમેકમ. આદ્યંત, આદ્ય અંત, આદિ અંત વિમુક્તમેકમ. આદિ અને અંતથી રહિત. મોક્ષની પર્યાય એ શુદ્ધ તો છે પણ એ આદિ છે, અંત નથી. મોક્ષની પર્યાય સમુચ્ચય રૂપે જોવામાં આવે તો અનંત કાળ સુધી એવી પર્યાય થયા કરશે પ્રવાહ રૂપે. પણ વાત એ છે કે એની શરૂઆત થાય છે એટલે આદિ શરૂઆત છે. જ્યારે મારી કોઈ આદિ નથી, મારી કોઈ શરૂઆત નથી, હું અનાદિ અનંત છું. એ અહીંયા કહે છે કે આ આત્મા શુદ્ધ નહીં વડે જે જાણનાર જણાવ્યો આવો જણાવ્યું કે જો પરદ્રવ્યના ભાવો, પરદ્રવ્ય એક, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, સમસ્ત લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. એ લખ્યું છે ગાડી જો લખે કૌંસમાં લખ્યું છે કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારે કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે. પારિણામિક ભાવ જે અહીંયા કહે છે પંચમ ભાવ ન્યાયિક ભાવને પ્રગટ કરે છે. જો શું કહે છે એટલે લખી પહેલો બોલ કે અનાદિ અનંત. આ જીવ શેમાં સલવાઈ ગયો છે? શેમાં સલવાઈ ગયો છે? પોતે અનાદિ અનંત છે પણ વર્તમાન 50 વર્ષની આ મનુષ્ય પ્રજાની જે સ્થિતિ છે ને એમાં એવો જીવ ગુંચાઈ ગયો છે ને કે પોતે અનાદિ અનંત જે છે એને તિરોભૂત થઈ ગયો છે. અને અનાદિ અનંત જ્ઞાયક ભાવ તિરોભૂત થયો ને તો એ જે જ્ઞાયક ભાવમાં જે સુખ શાંતિ વિતરાગતા વગેરે જે ભરેલું છે ને એનાથી પણ જીવ શું થઈ ગયો? એનાથી તિરોભૂત થઈ ગયો, એનાથી વંચિત રહી ગયો ને. અનાદિ અનંતનો સ્વીકાર નહીં એનો અર્થ એ થયો કે પોતે સુખ શાંતિથી વિમુખ છે અને પર્યાયમાં જીવ ગુંચવાયો છે. જો શું કહે છે અનાદિ અનંત એ ગુણ કેવા છે? જો પછી શું લખે છે? અમૂર્ત છે. અમૃત, અમૃત માને અરૂપી છે. બાકીના દ્રવ્યને છોડીને બાકીના 5 દ્રવ્ય અમૃતિક તો છે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ
એ અમૂર્તિક તો છે, પણ અમૂર્તિક ભલે હોય પણ એની અંદર ચેતનપણું નથી. ને પડે છે કે નહીં, એમાં ચેતનપણું નથી, એમાં અતિન્દ્રિય આનંદ નથી ભરેલો. અહીંયા આગળ કહે છે ને, બોલ્યા ને આપણે, જો અમૂર્ત પછી શું લખ્યું છે? અતિન્દ્રિય સ્વભાવ વાળો. આ છે ને, જો છય દ્રવ્યની જરા વાત ઉઠાવો, પહેલા છય દ્રવ્યની વાત ઉઠાવો, તો છય દ્રવ્યને દ્રવ્ય સ્વભાવથી જોવામાં, જો છય દ્રવ્ય અનાદિ અનંત છે કે નહીં? છય દ્રવ્યને દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો અનાદિ અનંત છે, પણ એને ગૌણ કરીને જોવો તો અનાદિ અનંત તો બધાય છે. અને બીજો બોલ અમૃત, તો અમૃત જે છે પૂતગલને છોડીને બાકીના 5 દ્રવ્ય અમૃત પણ છે, અનાદિ અનંત પણ છે, અને અમૂર્તિક એટલે અરૂપી પણ છે. હવે ફરક ક્યાં પડ્યો? તો કે છે અતિન્દ્રિય સ્વભાવ વાળો. અહીંયા ફરક પડી ગયો ને. તો એ 6 દ્રવ્યમાંથી અનાદિ અનંત, અમૂર્તિક અને અતિન્દ્રિય જેનો સ્વભાવ છે, આ કારણ પરમાત્મા છે. એટલે કે જો અતિન્દ્રિય સ્વભાવ વાળો, અતિન્દ્રિય સ્વભાવનો અર્થ જે થયો, સ્વભાવની વાત છે ને, પર્યાયમાં જે અતિન્દ્રિય પ્રગટ થાય છે એ તો આ અતિન્દ્રિય સ્વભાવ છે જીવનો, એટલે પ્રગટ થાય છે. ને એટલે આમાં આવ્યું છે પરમાનંદ સ્તોત્ર છે, પરમાનંદ સ્તોત્ર. એની અંદર અકલંક દેવ છે, આચાર્ય અકલંક દેવ, એમનું છે આ પરમાનંદ સ્તોત્ર. એમાં પહેલું લખ્યું છે, પાનું છે 5/20, 5/20. આ જીનેન્દ્ર આરાધનામાં છે 5/20. એમાં લખ્યું છે એવું: પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ નિરામયમ જ્ઞાનહીનાન પશ્યન્તિ નિજ દેહે વ્યવસ્થિતમ. છે કે નહીં? પહેલું લખ્યું છે. સ્તોત્રનું નામ શું આપ્યું છે? પરમાનંદ સ્તોત્ર. આપણે ભગવાનને પર્યાયમાં પરમાનંદ પ્રગટ થયો એની વાત નથી, સમજાય છે કે નહીં? આ પોતે અત્યારે પરમાનંદથી ભરેલો છે એની વાત છે. એટલે લખી જો પરમ ઉત્કૃષ્ટ પરમાનંદ કશું લખ્યું છે? સંયુક્તમ. સાંજે આની વાત પાછી કરીશું. સાંજે વિભક્ત વાળું વાત ચાલે છે ને, વિશ્વાસ વિભક્ત. કાલે આવ્યું ને સંયુક્ત ને વિભક્ત વાળી વાત. અહીંયા સંયુક્તની વાત છે, આ વિભક્તની વાત નથી. આજના વ્યાખ્યાનમાં વિશ્વાસ વિભક્ત, વિશ્વથી પોતે વિભક્ત હોવા છતાં વિશ્વના સર્વ પદાર્થને શું કરે છે? એક રૂપ પોતાના માને છે, મિથ્યા વ્યવસાય છે. હવે અહીંયા કહે છે વિશ્વથી વિભક્ત છે, વાત સાચી છે, પણ પોતે પરમાનંદથી કેવો છે? સંયુક્ત છે, સંયુક્ત છે. અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને જે નિત્ય કે આત્મને અવિશેષ પછી કહ્યું ને, અવિશેષ અણસંયુક્ત. તો અણસંયુક્ત કોનાથી? તો કહે છે કે આ બહારની ચીજો છે એનાથી હું અણસંયુક્ત છું. રાગ દેશના વિકારી પરિણામથી હું અણસંયુક્ત છું, પણ પરમાનંદથી કેવો છું? સંયુક્ત. એ કહે છે જો પરમાનંદ સંયુક્તમ નિર્વિકારમ નિરામયમ. હવે આવું હું છું, પણ કોને નથી દેખાતો? જ્ઞાનહીનાન પશ્યન્તિ નિજ દેહે વ્યવસ્થિતમ. અને આવું એક પાછળ આવે છે શ્લોક, તમે જોશો તો વધારે સ્પષ્ટ થશે. 5:21 માં ત્રીજો છે. જો આનંદમ બ્રહ્મણો રૂપમ. છે કે નહીં? લો આનંદમ બ્રહ્મણો રૂપમ. આતિન્દ્રિય આનંદ સ્વભાવ નિજ દેહે વ્યવસ્થિતમ. આ શરીર પ્રમાણે જે આત્મા છે અંદરમાં, એમાં આનંદમ બ્રહ્મણો રૂપમ. હવે કોને નથી દેખાતો? એ તો કહે છે જ્ઞાનહીનાન પશ્યન્તિ જાત્યંધાયવ ભાસ્કરમ. શું કહે છે અહીંયા? કે જાત્યંધા એવ ભાસ્કરમ. ઘુવડ જે હોય છે ને, ઉલ્લુ ઘુવડ, એને કહે છે દિવસે દેખાય નહીં. અને ભાસ્કર માને સૂર્ય. અને સૂર્યનો ઉદય થાય ને, પણ ઘુવડને છે એ સ્વભાવથી
અજવાળાની અંદર એને દેખાતું નથી. હવે કહે છે કે સૂર્યનો તો ઉદય થયો છે, સૂર્ય તો ઝગમગાટ પ્રકાશમાન છે, પણ એ ખુલ્લું જે ભુવન જે છે એને નથી દેખાતું. એમ અહીંયા કહે છે આબાળ ગોપાળ સૌને ભગવાન આત્મા નિરંતર પ્રકાશમાન છે, નિરંતર પ્રકાશમાન છે, પણ કે છે ધ્યાનહીનાં ન પશ્યંતિ ધ્યાત્યંધાય ભાસ્કરમ. જેમ જન્માન બીજી રીતે જન્મથી જે અંધ વ્યક્તિ છે, જન્મથી અંધ વ્યક્તિ છે એને આ સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, એવી રીતે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને આ ચૈતન્ય સૂર્ય જન્મગાટ હોવા છતાં ज्ञान की प्रतिपल उठे गगन झांकता उसमें आत्म राम. अरे आपाल सभी गोपाल सुलभ सबको चिन्मय किंतु पर सत्ता में प्रतिबद्ध. આવો જાણનારો જણાઈ રહ્યો હોવા છતાં અજ્ઞાની જીવ એ તરફ દ્રષ્ટિ ન કરીને જ્ઞાનની સ્વચ્છતામાં જે અન્ય કેવો જણાય છે એમાં એકત્વપણું કરે છે. એટલે આ અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો એક ભાવ એ કારણ પરમાત્મા એને તિરોભૂત થઈ રહ્યો છે, તિરોભૂત થઈ રહ્યો છે. એનો અર્થ એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો જે સ્વાદ વેદન એને નથી થતું, એને વેદન નથી થતું. એ છે જો શું કહે છે અહીંયા અનાદિ અનંત अमूर्त छठाड़ी में पढ़ लगी ने चेतन को है उपयोग रूप, चेतन को है उपयोग रूप. પછી શું લખ્યું બિન મૂરત ચિન્હ મૂરત અનુ બિન મૂરત અને પાછું શું લખ્યું ચિન્હ મૂરત. મૂર્તિ જે બનાવવામાં આવે શિલ્પી હોય મૂર્તિ બનાવે ને મૂર્તિ એ મૂર્તિ મૂર્તિ એની પાસે પાષાણ છે તેને આપણે શેની મૂર્તિ કહીશું પાષાણની મૂર્તિ કહીશું. એની પાસે કાષ્ટ છે લાકડું કાષ્ટ એમાંથી એ મૂર્તિ બનાવે તેને શેની મૂર્તિ કહીશું આપણે કાષ્ટની મૂર્તિ કહીશું. ધાતુનો ગઠ્ઠો છે એની પાસે એમાંથી બનાવે તો શું કહીશું ધાતુની મૂર્તિ. ભગવાન તને પૂછે છે કે તું શેની મૂર્તિ છે, બોલ તું શેની મૂર્તિ છે? પાષાણની છે, કાષ્ટની છે, લોખંડની છે, ધાતુની છે, સોનાની છે. અચ્છા તું મૂર્તિ છે કે નહીં? તું મૂર્તિ છે કે નહીં? મૂર્તિ છો કે નહીં? નહીં આવે બરાબર સમજો. તું મૂર્તિ છો કે નહીં એક પ્રશ્ન, અને તું મૂર્તિક છો કે નહીં બીજો પ્રશ્ન. સમજ પડે છે કે નહીં? ક્યાં મૂર્તિ તો છું, જ્ઞાનની મૂર્તિ છું, આનંદની મૂર્તિ છું, વિતરાગતાની મૂર્તિ છું, પણ હું મૂર્તિક નથી. મૂર્તિ અને મૂર્તિકમાં ફરક પડે છે કે નહીં? હું મૂર્તિક નથી. મૂર્તિકનો અર્થ તો થાય કે રૂપી, અને એટલે અમૂર્ત. મૂર્તિકનો અર્થ થાય રૂપી અને અમૂર્તિકનો અર્થ થાય અરૂપી. અને હું મૂર્તિકની વાત નથી કરતો, મૂર્તિ મૂર્તિ એ જે દોલતરામજી ત્યાં કહ્યું ચેતન કો હે ઉપયોગ રૂપ, પછી પેલું શું લખ્યું બિન મૂરત. એટલે બિન મૂરત એટલે હું મૂર્તિક નથી. બિન મૂરત એટલે મૂર્તિક નથી, મૂર્તિક નથી પણ ચિન્હ મૂરત. સમજી ગયા ને? પણ ચૈતન્ય મૂર્તિ છું. અમૂર્તિક હોવા છતાં ચૈતન્ય મારી મૂર્તિ છે. એ છે અમૂર્તિક. હવે કોઈ એમ કે હું આત્માનું ધ્યાન કરતો હતો અને ધ્યાન કરતા મને ઝગમગ 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 અજવાળું દેખાયું, એનો મતલબ એ થયો કે તને આત્માનો અનુભવ નથી થયો, આત્મા નથી જણાવ્યો. કેમ કે તને તો અજવાળું દેખાયું ને કઈ, જ્યોત જેવું દેખાયું, અજવાળું દેખાયું, લાઈટ કઈ થયું, તો એ તો પૂતગલ છે, એ તો મૂર્તિક છે, રૂપી પદાર્થ છે ને. અને આત્મા તો અરૂપી છે, અનાકાર છે ને.
આ પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ સાકાર, પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ સાકાર, પણ જેમ પૂદગલને સાકાર કર્યું, શું આ બધા ભેદ થોડા સમજવા જેવા છે જરા. છ દ્રવ્યમાંથી સાકાર કેટલા અને અનાકાર કેટલા? તો પૂદગલ દ્રવ્ય સાકાર અને બાકીના 5 અનાકાર છે. ખ્યાલ આવે છે? થોડું સમજો હવે જરા વાત આવી છે એમાં અમુકનો ખુલાસો થઈ જાય ને. અને ખાલી આડતની ગાથા પણ કોઈ બરાબર ધ્યાનથી બધું આ સમજી લે ને તો પણ એનો બેડો પાર થઈ જાય એવી વાત છે ને. બીજી રીતે વાત કરીએ તો 38ની ગાથા તો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે અને 18 ગાથાઓ તો 18 પ્રકારના દોષથી રહિત થવા માટે છે ખરેખર. તો પછી આગળની ગાથાઓ એની 38ની ગાથા પર્યાપ્ત છે જીવને. સમજો બરાબર, સમજો વાત. 6 દ્રવ્યમાંથી સાકાર કેટલા? એક પૂદગલ દ્રવ્ય, મૂર્તિક અને અમૂર્તિકની અપેક્ષાએ સાકાર ને અનાકાર, સાકાર ને અનાકાર, મૂર્તિક અને અમૂર્તિકની અપેક્ષાએ રૂપી અરૂપી. જે રૂપી હોય એ સાકાર અને અરૂપી હોય એનો અનાકાર. જેમાં રૂપી પદાર્થનો આકાર દેખાય છે ને એવી રીતે આપણે એનો આકાર જોઈ શકતા નથી. રૂપી પદાર્થ છે એને સાકાર કહે, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે સાકાર અને બાકીના 5 દ્રવ્ય અનાકાર. ઠીક છે ને? તો આત્મા જે છે અનાકાર છે. હવે પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ વાત કરીએ તો 6 દ્રવ્યમાંથી કેટલા સાકાર છે અને કેટલા અનાકાર? પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ વાત કરીએ 6 દ્રવ્યનો આકાર તો છે કે નહીં? 6 દ્રવ્યનો આકાર છે, સમજાય છે કે નહીં? બાકીના 5 દ્રવ્યનો અમૂર્તિક છે, અરૂપી છે એટલે અનાકાર કયા. પણ એનો કોઈ નિશ્ચિત આકાર નથી એવું નથી. દરેક દ્રવ્યનો કોઈને કોઈ આકાર તો છે. આકાશનો પણ આકાર છે, ધર્મ દ્રવ્યનો પણ આકાર છે, અધર્મ દ્રવ્યનો, કાળ દ્રવ્યનો, જીવ દ્રવ્યનો પણ આકાર છે. કેમ કે પ્રદેશત્વ ગુણ છે અને પ્રદેશત્વ ગુણના કારણે તો આકાર જોવામાં આવે છે. એટલે પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ 6 દ્રવ્ય કેવા છે? સાકાર. હવે થોડી વાત કરીએ અંદરની જરાક જીવ દ્રવ્યના અંતર્ગતની વાત કરીએ, ગુણની થોડી વાત કરીએ. એમાં એક દર્શન નામનો ગુણ છે અને બીજો જ્ઞાન નામનો ગુણ છે. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ થાય, સામાન્ય પ્રતિભાસ. અને જ્ઞાનમાં વિશેષનો પ્રતિભાસ થાય. જેને ચિત્તી શક્તિને દશી શક્તિને જ્ઞાન શક્તિ કહી. દશી શક્તિનું નામ આપ્યું અનાકાર ઉપયોગમયી દશી શક્તિ. શું નામ આપ્યું? અનાકાર ઉપયોગમયી દશી શક્તિ. અને જ્ઞાનનું નામ આપ્યું સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. દશી શક્તિને જ્ઞાન છે. જ્ઞાનનું શું નામ આપ્યું? સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. થોડું કદાચ અઘરું લાગે તો પણ સમજવાનો પ્રયત્ન કરજો. સવારમાં તો થોડું આવું ટોનિક જરૂરી છે ભાઈ. જો દર્શન ગુણ એટલે સામાન્ય અવલોકન, સત્તા માત્રનો ભેદ રહિત સત્તા માત્રનો જ્યાં પ્રતિભાસ થાય, જેમાં સામાન્યનો પ્રતિભાસ જે કહ્યું ને ઉપયોગના 2 ભેદ કયા? દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. બહુ સમજવી વાત. જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહેવાય. આવે છે ને વ્યાખ્યા? જેમાં પદાર્થોનો શું થાય? પ્રતિભાસ થાય એને ચેતના કહેવાય. હવે ચેતના 2 પ્રકારની કહી. ઉપયોગના 2 પ્રકાર કયા? દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એટલે કે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના કહો. તો દર્શન ઉપયોગ કોને કહેવાય? કોને કહેવાય દર્શન ચેતના? જેમાં પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ થાય એને દર્શન ચેતના. અને આ રૂમાલ છે, આ પટ્ટી છે, આ મોબાઈલ છે, આ ઘડિયાળ છે, આ શાસ્ત્ર છે, એવો ભેદ પાડીને નહીં જાઓ. સામાન્ય પ્રતિભાસ થાય એ કામ દર્શન ઉપયોગમાં થાય, સામાન્ય પ્રતિભાસ. અને જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય એને જ્ઞાનોપયોગ જ્ઞાન ચેતના કહેવામાં. પદાર્થનો વિશેષ પ્રતિભાસ
દર્શન ઉપયોગમાં તો સામાન્ય પ્રતિભાસ થયો, પછી જ્ઞાનોપયોગમાં આ રૂમાલ છે, આ સફેદ છે, પટ્ટી છે, આ ઘડિયાળ છે, આટલા વાગ્યા છે, સમજાય છે કે નહીં? વિશેષ પ્રતિભાસ થયો. મંદિરમાં દૂરથી સામાન્ય પ્રતિભાસ, પછી નજીકમાં ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન, વિશેષનો પ્રતિભાસ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો સામાન્ય પ્રતિભાસમાં ભેદ રહિત સામાન્ય અવલોકન થાય. દર્શન ચેતના અને જ્ઞાન ચેતનાના પદાર્થનો વિશેષ પ્રતિભાસ થાય છે. હવે શક્તિનું નામ ત્યાં લખ્યું અનાકાર ઉપયોગમયી દશી શક્તિ, એ દર્શન ચેતના, દર્શન ગુણનું કાર્ય. હવે હું પ્રશ્ન એ પૂછું છું, દર્શન ચેતનાને અનાકાર કહ્યું કે ના કહ્યું? અનાકાર કહ્યું ને, બરાબર છે ને? દર્શન ગુણનો કોઈ આકાર હોય કે ના હોય? દર્શન ગુણનો આકાર હોય કે ના હોય? હોય ને દર્શન ગુણનો આકાર. કેવો હોય દર્શન ગુણનો આકાર? ગુણ દ્રવ્યના કેટલા ભાગમાં રહે? ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે ને? દ્રવ્યના પૂરા ભાગમાં રહે. તો મારો પ્રશ્ન એ છે કે દર્શન ગુણનો આકાર કેવો? કેવો આકાર હોય? બોલો. કેવો આકાર દર્શન ગુણનો? કે જેવો આત્મ દ્રવ્યનો આકાર હોય ને એવો ગુણનો આકાર હોય. હાથીની પર્યાયમાં જીવ જશે ને તો જીવનો આકાર હાથી જેવો છે, તો દર્શન ગુણનો આકાર પણ કેવો? હાથીના જેવો. જ્ઞાન ગુણનો આકાર પણ કેવો? એવો. બધા ગુણોનો આકાર કે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં. અને મનુષ્યની પર્યાયમાં જીવ આવ્યો તો જેવો આવો આકાર છે તો એ પ્રકારે સમજો આપણે હાથ આમ ઊંચા કર્યા, ખ્યાલ આવે છે કે નહીં? તો આત્મા આમ પ્રમાણે થયો ને, આત્માના આકાર પણ એ પ્રમાણે અંદરમાં, તો ગુણનો આકાર પણ એ પ્રમાણે થઈ ગયો ને. તો સમજો એ દર્શન ગુણ, બરાબર સમજો. ત્રણ બિંદુ આવે છે તમારી સામે. દર્શન ગુણ એ પ્રદેશત્વ ગુણના કારણે સાકાર. પ્રદેશત્વ ગુણના કારણે શું કહીશું? સાકાર. પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ સાકાર. હવે એમાં વિશેષનો પ્રતિભાસ થતો નથી, સામાન્યનો પ્રતિભાસ થાય છે ને, એટલા માટે અનાકાર. અનાકાર સામાન્ય એટલે અનાકાર. ફરીથી બે પહેલા પ્રદેશત્વ ગુણના કારણે સાકાર અને સામાન્યનો પ્રતિભાસ થાય છે માટે અનાકાર. હવે ત્રીજું આ જે છે દર્શન ગુણ, સમજ દર્શન એ અમૂર્તિક છે કે મૂર્તિક? દર્શન ગુણ કેવો છે? અમૂર્તિક ને. કેમ કે કયા દ્રવ્યનો ગુણ છે? જીવ દ્રવ્યનો ગુણ છે. તો જીવ દ્રવ્ય કેવું છે? અમૂર્તિક. તો એના ગુણો પણ કેવા હોય? અમૂર્તિક હોય. તો અમૂર્તિક છે એ અપેક્ષાએ દર્શન ગુણ અનાકાર. અમૂર્તિક છે ને એટલે અનાકાર. હવે ત્રણ વાત થઈ ગઈ તમારી સામે. દર્શન ગુણને બે અપેક્ષાએ અનાકાર કહેવાય. બે અપેક્ષાએ, એક અમૂર્તિક છે એ અપેક્ષાએ અનાકાર, અને બીજા નંબરમાં ભેદ પાડ્યા વિના જાણ દેખે છે માટે અનાકાર. અને પ્રદેશત્વ ગુણના કારણે શું? સાકાર. ઠીક છે ને? હવે જ્ઞાનને પકડો એટલે ખ્યાલ આવશે. જ્ઞાનમાં આવો. જ્ઞાનમાં શું છે જો કે જ્ઞાન ગુણનો કોઈ આકાર હોય કે ના હોય? હોય ને આકાર. કેવો હોય જ્ઞાન ગુણનો આકાર? કેવો આકાર જ્ઞાન ગુણનો? જેવો જીવ દ્રવ્યનો આકાર એવો જ્ઞાન ગુણનો આકાર. કેમ? કે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે. દ્રવ્યનો જેવો આકાર એવો જ્ઞાન ગુણનો આકાર. તો જ્ઞાન ગુણ પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ કેવો કહેવાય? સાકાર. બરાબર છે ને? બીજી વાત, જ્ઞાન ગુણ ભેદ પાડીને જાણે કે ના જાણે? જાણે ને. તો એ અનાકાર કહેવાય કે સાકાર? ભેદ પાડીને જાણે છે માટે સાકાર. પ્રદેશત્વ ગુણના કારણે સાકાર, ભેદ પાડીને જાણે છે માટે વિશેષને જાણે છે, ભેદ પાડીને જાણે છે એમ કહો માટે સાકાર. ત્રીજી વાત, જ્ઞાન ગુણ અમૂર્તિક છે કે મૂર્તિક? જ્ઞાન ગુણ અમૂર્તિક કે મૂર્તિક? અમૂર્તિક. કેમ અમૂર્તિક? એટલે જીવ દ્રવ્યનો ગુણ છે, અને જીવ દ્રવ્ય કેવો છે? અમૂર્તિક છે.
જ્ઞાન ગુણ પણ અમૂર્તિક થઈ ગયો ને. તો હવે ત્રીજી વાત, જ્ઞાન ગુણ અમૃતપણાની અપેક્ષાએ, મૂર્ત અને અમૃતપણાની અપેક્ષાએ જો ફાઇલ ખોલવામાં આવે તો જ્ઞાન ગુણ કેવો કહેવાશે? કેવો કહેવાશે? અનાકાર કહેવાશે. સમજી ગયા ને? જ્ઞાન ગુણ અનાકાર કહેવાશે. હવે તમને આ ખ્યાલ આવી જવો જોઈએ. જ્ઞાન ગુણની ફરી વાત, જ્ઞાન ગુણ બે અપેક્ષાએ સાકાર, બે અપેક્ષાએ સાકાર. એક તો પેલું પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ સાકાર અને બીજું ભેદ પાડીને જાણે છે માટે સાકાર જ્ઞાન ગુણ. અને કઈ અપેક્ષાએ અનાકાર? અમૃત છે માટે અનાકાર. દર્શન ગુણની વાત કરીએ તો દર્શન ગુણ કેટલી અપેક્ષાએ સાકાર? સાકાર કેટલી અપેક્ષાએ? એક અપેક્ષાએ સાકાર અને બે અપેક્ષાએ પ્રદેશત્વ ગુણની અપેક્ષાએ સાકાર અને ભેદ પાડીને દેખતું નથી માટે અનાકાર અને અમૃત દ્રવ્યનો ગુણ છે માટે અનાકાર છે ને. અને તમારે ક્યાં લઈશું બધું કે છે પ્રવચન રત્નાકર ભાગ 11 લાવ ને વધારે 11નો ભાગ છે પ્રવચન રત્નાકર ભાગ 11 માં પૂજ્ય ગુરુદેવ શ્રીના જે દશી શક્તિ અને જ્ઞાન શક્તિ તે અનાકાર ઉપયોગમય અને સાકાર ઉપયોગમય ની અંદર એ વાત આવી છે. પણ આપણે આમાં થોડું બીજો પણ એક મુદ્દો આવ્યો ને એટલે બાકીના દ્રવ્યની પણ વાત આવી આપણે. કેમ કે અહીંયા 6 દ્રવ્ય તરફથી આપણે વાત કરી. જો જ્ઞાનની વાત કરી છે. જો ઉદ્ગલની જેમ મૂર્તિક નહીં હોવાથી જ્ઞાન નિરંજન નિરાકાર અનાકાર છે. નિરાકાર કહ્યું અથવા તો અનાકાર કે જ્ઞાન ગુણની વાત કરી. જ્ઞાન ગુણ કેવો છે? તો કહે છે કે નિરંજન છે, નિરાકાર છે, અનાકાર છે, અમૂર્તિક છે. કેમ? ઉદ્ગલની જેમ મૂર્તિક નથી માટે. પછી બીજું અરૂપી આકાર ક્ષેત્ર સહિત હોવાથી, અરૂપી પણ એનો આકાર તો છે ને ક્ષેત્ર સહિત પ્રતિષ્ઠિત હોવાથી સાકાર છે પણ એ વાત અહીંયા નથી. આજે છે ને અનાકાર ઉપયોગમય સાકાર ઉપયોગમય જ્ઞાનને સાકાર કર્યો પણ અહીંયા એ વાત નથી કરી. પણ પ્રદેશત્વ ગુણના કારણે એનું ક્ષેત્ર એટલે કે આકાર તો છે, સાકાર છે પણ એ વાત અહીંયા નથી. પછી સ્વપરને દ્રવ્ય ગુણ પર્યાય સહિત સમસ્ત પદાર્થોને વિશેષપણે ભિન્ન ભિન્ન જાણવાના અસાધારણ સામર્થ્ય સહિત છે માટે જ્ઞાન સાકાર છે એમ અહીંયા વાત છે. સમજાય છે કે નહીં? જ્ઞાનને સાકાર કહ્યું ને એ આ શક્તિઓના પ્રકરણમાં એ અપેક્ષાએ જ્ઞાનને શું કહ્યું? સાકાર. ખ્યાલ આવે છે કે નહીં? અને પૂજગલની જીવની વાત ચાલતી હોય એ વખતે જ્ઞાનને શું કહીશું? અનાકાર. પૂજગલની જીવની વાત ચાલતી હોય જ્ઞાનને અનાકાર કહીશું. અને દર્શન અને જ્ઞાનની વાત ચાલતી હોય, દર્શન ગુણ ને જ્ઞાન ગુણની વાત ચાલતી હોય જ્ઞાનને શું કહીશું? સમજ પડે છે? જો જો સાંભળો, નિગીતમાં નવું થોડું વધારે સ્પષ્ટીકરણ વધારે સમજાય છે. સમજો, જીવ અને પૂજગલની વાત ચાલતી હોય, જીવ અને પૂજગલની, તો જ્ઞાનને કેવું કહીશું? જ્ઞાનને અનાકાર કહીશું. બરાબર છે કે નહીં? સાકાર આકારની અપેક્ષાની વાત કરીએ જીવ પૂજગલમાં. અત્યારે જે વાત કરીએ જીવ ને પૂજગલની વાત ચાલતી હોય તો પૂજગલ સાકાર અને જ્ઞાન અનાકાર. બરાબર છે ને? હવે બીજી વાત, દર્શન ગુણ અને જ્ઞાન ગુણની વાત ચાલતી હોય, દર્શન ગુણ અને જ્ઞાન ગુણની વાત ચાલે છે તો એ વખતે જ્ઞાનને શું કહીશું આપણે? જ્ઞાનને સાકાર અને દર્શનને અનાકાર. કેમ કે જાણવાની વાત ને ભેદ ને અભેદ ને જાણવાની વાત આવી ત્યાં. પેલામાં રૂપી અરૂપીની વાત હતી તો દર્શન ગુણ અને જ્ઞાન ગુણની વાત ચાલે છે ને એટલા માટે. એટલે સોવારી સાહેબ લખ્યું ને, જ્યારે બે ઘરની વાત ચાલતી હોય ત્રીજાએ અંદરમાં ટાંગ ન લગાવી, એવું લખ્યું ને.
એમ બે દ્રવ્યની વાત ચાલે છે, જીવ અને પૂતગલની. તો જીવને કહી દીધું અનાકાર, જ્ઞાનને કહી દીધું અનાકાર. હવે જ્ઞાન અને દર્શન ગુણની વાત ચાલે છે, જ્ઞાન અને દર્શન ગુણની. તો એ વખતે દર્શનને અનાકાર કહ્યું, તો જ્ઞાન શું થઈ ગયું? સાકાર. હવે ત્રીજી વાત, જ્ઞાન ગુણ અને દર્શન ગુણમાં પ્રદેશત્વ ગુણની વાત કરીએ તો, જ્ઞાન ગુણ દર્શન ગુણ પ્રદેશત્વ ગુણની વાત કરીએ તો બંને કેવા? સાકાર. ઠીક છે ને? અને છેલ્લી વાત, જ્ઞાન ગુણ સજીવ એટલે જ્ઞાન ગુણ અને પૂતગલ બંનેમાં પ્રદેશત્વ ગુણની અપેક્ષા વાત કરીએ તો બંને કેવા? સાકાર. સમજણ પડે છે કે નહીં? પ્રદેશત્વ ગુણની અપેક્ષા એ તો સામાન્ય ગુણ છે, માટે બધા સાકાર થઈ જશે. એવી રીતે છે ભાઈ. ખાલી સાંજે કહ્યું ને, તત્વ વિચાર હોવો જોઈએ. આ ગમે તેમ અગડમ બગડમ વાતો નથી ચાલતી. દરેક વસ્તુ જે છે ભગવાનના કેવલ જ્ઞાનના એક સમયની કેવલ જ્ઞાનની પર્યાયમાં જણાય છે એની વાત છે. અને જો તમને બતાવું, આ અજીબ અધિકાર પૂરો થાય છે, આના પહેલાનો એક કલશ આવે છે, અજીબ અધિકાર. કળો જરા અજીબ અધિકારમાં છેલ્લે કલશ આવે છે, 52 નંબરનો કળશ કાઢો. બહુ સરસ કલશ છે. મળી ગયું? 52 નંબરનો કળશ. એ લખીએ ને, પદાર્થ રત્નાભરણમ મોક્ષો કૃતમ મયા કંકટિભૂષણાત્મં અનેન વિમાન વ્યવહાર માર્ગં બુદ્ધ્વા પુનર્બોધતિ શુદ્ધ માર્ગં. શું ગજબ લખ્યું છે નીચે જુઓ લોકા. પદાર્થો રૂપી, છ દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ લો. છ દ્રવ્યમાં પૂતગલ, ધર્મ, અધર્મ, એ શેનું આભરણ? આભરણ એટલે ખબર પડે છે કે નહીં? હા, આભૂષણ વગેરે પહેરે છે ને. હા, જો પદાર્થો રૂપી છ દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભાર્થે બનાવ્યું છે. આ ગળાની અંદર તમે પડે ને પેલી મગમાળા કે ચંદનહાર કે ફલાણું ઢીકણું બધું પહેરે ને કંઠની શોભાર્થે, કે અમે એ નથી બનાવ્યું. અમે તો કહે છે મુમુક્ષુના કંઠની શોભા માટે અમે શું બનાવ્યું છે? કે જો માળા બનાવી છે, પણ કઈ માળા? એ જો કે છે પદાર્થ છ દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ. ખ્યાલ આવે છે? તો કોઈ કે છ દ્રવ્ય શું કામ? છ દ્રવ્ય શું કામ? આ લખ્યું ને તત્વ વિચારમાં. એટલે આપણે આ જે અર્થ કર્યા ને બધા એક એક અરૂપી, મૂર્તિક, અમૂર્તિક, અનાદિ, અનંત, આ લખે છે જો છ દ્રવ્ય. બાકી કાલે સાથે કહ્યું મને આવું લાગે છે, મને આવું લાગે છે કે આવું હોવું જોઈએ ને આવું હોવું જોઈએ, આવું તો ના હોવું જોઈએ. મને તને લાગે છે મુકને એક બાજુ ભગવાનના જ્ઞાનમાં જણાવ્યું છે એને સ્વીકાર કરને. હા, તને લાગે છે એનો તને જ વિશ્વાસ નથી. પાછું થોડા ટાઈમ પછી કે મને પહેલા આવું લાગતું હતું પણ મારી માન્યતા ખોટી નીકળી, પણ મને આવું થોડું વધારે યોગ્ય લાગે છે. હા, એટલા માટે વિજ્ઞાનના જે પેલા સાયન્ટિસ્ટો નથી કે પહેલો આ નિયમ હતો, પછી એનો બીજો નિયમ, પેલો નિયમ ખોટો પડે, પછી હવે આ નિયમ શોધાયો, પછી પેલો ખોટો પડે, પછી આ શોધાયો. એ તો હજુ ઇન્વેસ્ટિગેશન ચાલે છે, શોધખોળ ચાલે છે. અહીંયા તો શોધખોળનો પ્રશ્ન છે નહીં. આ તો છે આ પ્રમાણે. જો છ દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ. તમને કદાચ ખબર આપણે ઈડર ગયા હતા યાત્રામાં, એ પેલા શાસ્ત્ર ભંડારમાં. એ વખતે પેલા યુરોપના કે ક્યાંથી અંગ્રેજ લોકો આવ્યા હતા અને બધી શાસ્ત્ર હતા એ ખ્યાલ બહાર. હવે કોઈને ખ્યાલ નહીં તો એ બધા શાસ્ત્ર લઈને નીકળી ગયા હતા અને મુંબઈ પહોંચી ગયા. અને પછી બધાને ખ્યાલ આવ્યો તો ત્યાં એમને ત્યાં રોક્યા અને બધી જીનવાણી કરી. વિચાર કરો, હવે યુરોપના દેશવાળાને આ શાસ્ત્રની એમને કંઠનું આભરણ લાગે છે, એને આની કિંમત જણાય છે અને અજયપુરમાં જન્મ્યું છે. હવે એને શું કહેવા માંગે છે વિચાર તો કરે. જો કહ્યું ને ત્યાં ગાડી વાત થઈ હતી, બરાબર છે ને? કેટલા બધા પટારા ભરેલા હતા અને ત્યાંથી રોક્યા ત્યાં ગાડી. 8 પટારા ભરી લઈ
8 પટાલા કરીને લઈ ગયા અને હા બોમ્બે રેલવે સ્ટેશન પર ત્યાં રોક્યા અને ત્યાંથી લાવ્યા બરાબર હા જે આપણે દર્શન કર્યા હતા તે વિશે સાથે વાત એ છે કે કદાચ ત્યાં લઈ જાય વાંચે કરે તો પણ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ વિના એમાંથી કાઢી નહીં શકે મળશે ખરું તો શ્રીમદ રાજચંદ્રજી કહ્યું ને શાસ્ત્રમાં માર્ગ બતાવ્યું છે પણ મર્મ છે એ તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે ને શાસ્ત્રમાં શું બતાવ્યું છે માર્ગ હવે આમાં લઈ તો જાય પણ મર્મ શું છે એ તો જ્ઞાનીના હૃદયમાં છે જેના માટે ગુરુદેવની સ્તુતિમાં આપણે બોલીએ છીએ ને આ બંધ થઈ ગયું લાગે છે ગુરુદેવની સ્તુતિમાં આપણે બોલીએ છીએ એટલા માટે કે છે ને સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકા ભરી જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં દરિયામાં હોય ને નાવ તો મળી ગઈ નાવમાં બેઠા પણ નાવિક ના હોય તો શું સ્થિતિ થશે એમ જીનવાણી નૌકા તો મળી ગઈ પણ ગુરુદેવજી જ્ઞાની પુરુષે નાવિક ના મળે તો આનો અર્થ કરીને કોણ સમજાવે એટલે લખ્યું આકાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ લોયલો મુझ પુણ્ય રાશિ પડાયો ગુરુ કહાન તું નાવિક મળ્યો ગુરુદેવ નાવિક ના રૂપમાં મળ્યા ભાઈ આપણને હા એટલા માટે આપણે અહીંયા હતું ને ગુરુદેવની જન્મ જયંતિ વખતે નૌકા બનાવી હતી જો તમને ખ્યાલ હોય અને નાવિક તરીકે ગુરુદેવને બતાવ્યા હતા હા બતાવ્યા નાવિક નહીં મળતી આપણે જન્મ જયંતિ વચ્ચે ધામમાં હવે જો આટલું વાંચી છે સમય થઈ ગયો છે આ લખ્યું મેડમ પદાર્થો રૂપી 6 દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ મેં શું લખ્યું છે મુક્ષુના કંઠની શોભાર્થે બનાવ્યું છે એના વડે બુદ્ધિમાન પુરુષ વ્યવહાર માર્ગને જાણીને શુદ્ધ માર્ગને પણ જાણે છે આ વ્યવહાર માર્ગને જાણીને વ્યવહારમાં રોકાવાની વાત નથી પણ 6 દ્રવ્યના સ્વરૂપને સમજીને ખાલી आराधना पाठे આપણે યાદ કર્યું ને નવ તત્વ કા શ્રદ્ધાન ચાવું ઓર તત્વ ન મન બસે છે ને દ્રવ્ય છ દ્રવ્યની પણ ત્યાં વાત કરીને છડ દ્રવ્ય ગુણ પર્યાય ચાવું તો છ દ્રવ્યના એ વાત કરીને વ્યવહારને પણ જાણે એટલે કોઈ કે આમ છે કોઈ મને લાગે છે કે 6 નહીં પણ 7 હોવા જોઈએ મને પણ 10 લાગે છે અને આ બધા એવું ના આ વ્યવહાર પણ બરાબર સમજવું જરૂરી છે એમ કે નય ચક્રમાં લખ્યું જિનાગમની અંદર વ્યવહાર લઈને સ્થાન પ્રાપ્ત થયું છે તો એનું પણ કંઈક પ્રયોજન છે જે પ્રયોજન વગર એને સ્થાન કેમ પ્રાપ્ત થયું હોય તો તમે જિનમતનું પ્રવર્તન કરાવવા માંગતા હો તો બંને નયોમાંથી એક પણ નયોને ન છોડો પણ બંને નયોનું ગ્રહણ કેવી રીતે કરવું એ પંડિત શ્રી ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકમાં બહુ સુંદર રીતે સમજાવ્યું છે
દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહેજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવું કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. જે સમ્યક દર્શનનો વિષય, શ્રદ્ધાનો જે વિષય જે છે એ આ કારણ પરમાત્મા છે. આશ્રય કરવા યોગ્ય જે તત્વ છે એ કારણ પરમાત્મા છે. પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે એ આશ્રય કરવા યોગ્ય તત્વ નથી. કેમ કે પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે એ તો સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, જેને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રમાણનું દ્રવ્ય પ્રમાણ જ્ઞાનનો જે વિષય છે એ સામાન્ય વિશેષાત્મક જે વસ્તુ જે પ્રમાણ જ્ઞાનનો વિષય જે છે એ શ્રદ્ધાનો વિષય નથી. અને શ્રદ્ધાનો વિષય નથી એનો અર્થ એ આશ્રય કરવા યોગ્ય નથી. એ જાણવા માટેના પડખા છે. હવે એ સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુને સમજ્યા પછી અહીંયા કહે છે એમાં જે વિશેષ અંશ જે છે એ છે વિશેષ અંશ જે છે જીવાદી 7 તત્વોનો સમૂહ. વિશેષ એટલે પર્યાય, સામાન્ય વિશેષ, સામાન્ય એટલે દ્રવ્ય અને વિશેષ એટલે પર્યાય. તો કહે છે કે સામાન્ય વિશેષાત્મક વસ્તુમાંથી વિશેષ જે છે એ આશ્રય કરવા યોગ્ય નથી. જે વિશેષ સામાન્યને વિષય કરે છે, જે વિશેષ જે પર્યાય સામાન્યનું અવલંબન લે છે એ વિશેષ પણ આશ્રય કરવા યોગ્ય નથી. કેમ કે એ પણ છે તો પર્યાય બહિર તત્વ છે. તો એ કારણ પરમાત્માની અંદર જે દ્રષ્ટિનો વિષય જે છે જ્ઞાયક ભાવ એ કેવો છે તો કયું અહીંયા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાય વિનાનો છે તથા એ અનાદિ અનંત છે, અમૂર્ત છે, કે છે અતિન્દ્રિય સ્વભાવ વાળું છે. સ્વભાવથી એ અતિન્દ્રિય છે. એમાં આ 5 ઇન્દ્રિય એ જે શરીર પરિણામને પ્રાપ્ત એ 5 ઇન્દ્રિય છે. અને આ આત્મા જે છે એની અંદર આ ઇન્દ્રિય જોવામાં આવતી નથી. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્ય ઇન્દ્રિય તો નથી, પણ ભાવેન્દ્રિય જે કહેવામાં આવે, ભાવેન્દ્રિય એટલે ખ્યાલ આવે ને આપણે ભાવેન્દ્રિય એટલે જે જ્ઞાન આ દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને જાણવાનું કામ કરે છે એ જ્ઞાનની પર્યાયને ઇન્દ્રિય જ્ઞાન જે કહીએ છીએ આપણે. ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોનું અવલંબન લઈને પ્રવર્તવા વાળું જ્ઞાન. સમજાય છે? અહીંયા આપણે સમજવું છે કે આત્મા અતિન્દ્રિય સ્વભાવ વાળું છે. એટલે એક તો છે આ જડ ઇન્દ્રિય, અને બીજા નંબરમાં છે ઇન્દ્રિય જ્ઞાન. બે ખ્યાલ આવી ગયો ને? ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાન. આ આંખ છે ઇન્દ્રિય છે, અને આંખથી જે જોવાનું કામ જે જ્ઞાનમાં થઈ રહ્યું છે એને કયું જ્ઞાન કહેવામાં આવે છે? ઇન્દ્રિય જ્ઞાન. એ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન કેમ પડ્યું? કેમ કે એ જ્ઞાનની પર્યાયે ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણવાનું કામ કર્યું, એટલે એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. આ કાન છે એને શું કહેવાય? ઇન્દ્રિય.
દ્રવ્ય ઇન્દ્રિયો, જડ કાન ઇન્દ્રિય, અને આ જે શબ્દ જે છે એનું જે જ્ઞાન થઈ ગયું છે, તો જ્ઞાન આ કર્ણ ઇન્દ્રિયના માધ્યમથી સાંભળવાનું કામ, સાંભળવું પણ જાણવું જ કહેવાય, કાનથી જ્ઞાન થાય ને એને સાંભળવું કહેવાય, આંખથી જ્ઞાન થાય ને દેખવું કહેવાય, નાકથી જ્ઞાન થાય ને શું કહેવાય? સૂંઘવું, જીભથી જીભના નિમિત્તથી જે જ્ઞાન થાય ને શું કહેવાય? ચાખવું. સરવાળે તો બધામાં શું થયું? જ્ઞાન. તો ઇન્દ્રિયોનું અવલંબન લઈને જે જાણવું થાય છે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તો બે થઈ ગયા ને, ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાન. બરાબર? હવે સમજો અતિન્દ્રિય જ્ઞાન. તો અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવાય? કોને કહેવાય અતિન્દ્રિય જ્ઞાન? કે જે જ્ઞાન આ ઇન્દ્રિયનું અવલંબન લઈને પ્રવર્તવાનું બંધ કરી અને પોતાનો જે અતિન્દ્રિય એવો જે જ્ઞાન સ્વભાવ છે, બીજી રીતે કહીએ તો એ જે જ્ઞાયક ભાવ જે પ્રમત્ત કે અપ્રમત્ત નથી, એના અવલંબને જે જ્ઞાન પ્રગટ થયું તેમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન છૂટ્યું ત્યાં આગળ, તો એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહ્યું. સમજો બરાબર? એ જ્ઞાનનું નામ જે અતિન્દ્રિય જ્ઞાન પડ્યું ને, તો ઇન્દ્રિયનું અવલંબન છૂટ્યું માટે અતિન્દ્રિય જ્ઞાન એ તો બરાબર છે, એ તો બરાબર છે. પણ અહીંયા તો આગળની વાત એ છે કે જ્ઞાન અતિન્દ્રિય સ્વભાવના અવલંબને થયું માટે અતિન્દ્રિય જ્ઞાન. શું સમજણ પડે છે? અહીંયા આ લખ્યું છે એનો અર્થ જો શું લખ્યું છે? અતિન્દ્રિય સ્વભાવ વાળો. આત્મામાં ઇન્દ્રિય છે નથી ને? આત્મામાં કે ઇન્દ્રિય છે? તો આત્મા જે કારણ પરમાત્મા એ સ્વભાવથી અતિન્દ્રિય છે, સ્વભાવથી અતિન્દ્રિય છે. બરાબર સમજો વાત? અને સ્વભાવથી અતિન્દ્રિય છે ને, તો એના આશ્રય જે જ્ઞાન થયું એ જ્ઞાનનું નામ પણ શું કહેવાશે? અતિન્દ્રિય જ્ઞાન. અને હવે આમથી સમજશો તો ખ્યાલ આવશે. આ શરીર પરિણામ જે છે ઇન્દ્રિય પરિણામ, ઇન્દ્રિયને પ્રાપ્ત છે. શરીર ઇન્દ્રિયોને પ્રાપ્ત છે. તો એનું અવલંબન લઈને જે જ્ઞાન થાય એ જ્ઞાનને શું નામ આપ્યું? ઇન્દ્રિય જ્ઞાન. અને આત્મા જે છે એ ઇન્દ્રિય અને મન વગરનો છે, સ્વભાવથી અતિન્દ્રિય છે. તો એના આશ્રય જે જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાનને પણ શું કહેવામાં આવે છે? અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. આમથી જોવો તો ઇન્દ્રિય અને મનનું અવલંબન છૂટ્યું ને માટે અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયનો અને આમ અંદરથી જોઈએ સ્વભાવથી જ આત્મા અતિન્દ્રિય છે, એટલે એના આશ્રય જે જ્ઞાન પ્રગટ્યું એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. જેમ ભગવાનને નિર્દોષ કહ્યા, ખરાબ પ્રકાર દોષથી નિર્દોષ, તો આત્મા સ્વભાવથી નિર્દોષ છે. તો પર્યાયની અંદર જે દશા પ્રગટ થઈ એનું નામ પણ શું આપ્યું? નિર્દોષ. એમ આત્મા સ્વભાવથી અતિન્દ્રિય સ્વભાવ વાળો છે, તો પર્યાયની અંદર જે જ્ઞાન પ્રગટ થયું એનું નામ પણ અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે એ કહે છે અહીંયા સમજો. હવે પ્રશ્ન એ છે કે અત્યારે આ જીવ પાસે અતિન્દ્રિય જ્ઞાન છે કે નહીં? પર્યાયની વાત કરી રહ્યા છે આપણે, અત્યારે સ્વભાવની વાત નથી કરતા. અત્યારે આ જીવની પાસે અતિન્દ્રિય જ્ઞાન છે કે નહીં? છે અતિન્દ્રિય જ્ઞાન? નથી ને? અચ્છા, ઇન્દ્રિય જ્ઞાન છે કે નહીં? ઇન્દ્રિય છે કે નહીં? હા, આમાં નહીં ખરો ભાઈ, નહીં છે કે નહીં? હા, સમજાય છે કે નહીં? ઇન્દ્રિય તો શરીર પરિણામને પ્રાપ્ત છે ને, એ ક્યાં છે મને? અચ્છા, ઇન્દ્રિય જ્ઞાન છે મને કે ના? આ ગાથાના કહે છે ને કે મારી પાસે જો મારી પાસે છે ને, હા, મારે જન્મ નહીં, મારે મરણ નહીં, તો કે છે મારે ઇન્દ્રિય નહીં,
મારે ઇન્દ્રિય જ્ઞાન નહીં, મારે અત્યારે અતિન્દ્રિય જ્ઞાન પણ નથી. તો શું છે મારી પાસે? અત્યારે હું અતિન્દ્રિય સ્વભાવી છું. અતિન્દ્રિય મારો સ્વભાવ છે, તો અત્યારે હાલ હું અતિન્દ્રિય છું. સમજાય છે કે નહીં? અત્યારે હું પરમાત્મા છું કે નહીં? આ ગાથા તો કહે છે ને નિજ કારણ પરમાત્મા. તો પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ નથી થયું ને, એને નથી જોવાનું. અત્યારે સ્વભાવથી હું પરમાત્મા સ્વરૂપ છું કે નથી? ગુરુદેવના મામલીમાં કહ્યું કે હું પરમાત્મા છું એમ નક્કી કર. ખ્યાલ આવે છે? તો અત્યારે કોઈ કે અતિન્દ્રિય જ્ઞાન તો નથી, અતિન્દ્રિય જ્ઞાન ભલે નથી, પણ અતિન્દ્રિય સ્વભાવ તો છે ને. ઇન્દ્રિય સ્વભાવ તો તું અતિન્દ્રિય સ્વભાવની સામે જો, અને અતિન્દ્રિય સ્વભાવની સામે જોઈશ તો એ કારણનો સ્વીકાર કર્યો તો પર્યાયની અંદર કાર્ય પ્રગટ થયા વિના રહેશે નહીં. કેમ કે છઠ્ઠી ગાથામાં કહ્યું કે આજે કારણ પરમાત્માની વાત કરીએ કે કારણ પરમાત્મા જે કહ્યો કોને કોને જે કહ્યું ને કે એ પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહેવાય છે. પણ એ શુદ્ધ કોને કોને શુદ્ધ? તો તેનું ઉપાસનામાં આવતો શુદ્ધ કહેવાય છે. ઉપાસના એ તો શુદ્ધ છે, પણ જે એની ઉપાસના કરે એને શુદ્ધ છે. મંદિરમાં ભગવાન તો છે જ, પણ કોના માટે? જે એના દર્શન કરવા જાય એમના માટે. એમ આ અંદરમાં કારણ પરમાત્મા તો બિરાજમાન છે, પણ કોને? કે જે એની ઉપાસના કરે એને. તો ઉપાસના કરે તો પર્યાયની અંદર કાર્ય જોવામાં આવે. એમ અત્યારે હાલ આ અતિન્દ્રિય સ્વભાવ છે મારો, હવે એની જે ઉપાસના કરે તો પર્યાયની અંદર અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું જોવામાં આવે છે. આ એ કહે છે જેને કહે છે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. સ્વભાવની વાત છે ને. જો શું કહે છે કે તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો, આ સ્વભાવની વાત છે ને, અતિન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહેજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે, લો એવો કારણ પરમાત્મા. આ કારણ પરમાત્મા કેવો? તો કહે છે કે શુદ્ધ એટલે પવિત્ર. શુદ્ધ કહેતા પવિત્ર. સહેજ, સહેજ એટલે કોઈ પુરુષાર્થથી કરવામાં આવ્યું હોય કાર્ય એમ નહીં. સહેજ શુદ્ધ સહેજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા. તો કારણ પરમાત્માનો સ્વભાવ બતાવો કે પરમ પારિણામિક ભાવ એનો શું છે? સ્વભાવ. પારિણામિક ની આગળ શું લખ્યું છે? પરમ પારિણામિક ભાવ લખ્યું છે. કેમ કે પારિણામિક ભાવ છે ને એ છ દ્રવ્યમાં જોવામાં આવે. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. છ દ્રવ્ય ને દ્રવ્ય અપેક્ષા એ જુઓ ને તો નિષ્ક્રિય કુટસ્થ છે ત્યાં ગાડી. તો એટલે પારિણામિક ભાવ તો છ દ્રવ્યમાં છે, પણ અહીંયા જે પારિણામિક ભાવ આશ્રય કરવા યોગ્ય છે એનું નામ શું આપ્યું છે? પરમ પારિણામિક ભાવ. અને બીજી રીતે એમ પણ આવે છે કે પારિણામિક ભાવ એક સમયની જે પર્યાય છે, વિકારી પર્યાય હોય તો પણ, વિકારી હોય કે નિર્વિકારી હોય, એક પર્યાયને પણ એક અપેક્ષાએ પારિણામિક પણ કહેવામાં આવે છે. કેમ? કેમ કે એક પર્યાયની અંદર વિકાર કે નિર્વિકાર થયો ને એ સ્વયં પોતાના ષટકારથી થયો છે. એક કર્મનો એમાં કોઈ રોગ, એ કર્મના ઉદય ઉપશમ ક્ષય ક્ષયોક્ષમની અપેક્ષા આપીએ છે વાત અલગ છે, પણ સ્વ અપેક્ષાએ જોવામાં આવે તો એ પર્યાય પારિણામિક રૂપ છે. સમજાય છે કે નહીં? એટલે અહીંયા જે પારિણામિક ની આગળ કયો શબ્દ વાપર્યો છે? પરમ પારિણામિક ભાવ.
બે અર્થ થયા, સમજાય છે કે નહીં? તત્વા સૂત્રમાં આવે પણ છે એ વાત, તત્વા સૂત્રની અંદર. હવે ત્રીજો અર્થ સમજો કે દ્રવ્યમાં દરેક ગુણ છે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે બધા ગુણ છે ને, એ ગુણ પણ પારિણામિક રૂપે છે. ગુણ પણ પારિણામિક છે ને, કેમ કે અન્વય રૂપે અનાદિ અનંત રહે છે. ગુણને ક્યાં કર્મની અપેક્ષા છે? તો ગુણને પારિણામિક ભાવ કહેવાય. અને બધા ગુણોને ધારીને રહેલો જે ક્યાંક ભાવ, એને પરમ પારિણામિક ભાવ કહેવાય. સમજાય છે? અહીં કહે છે જો શુદ્ધ સહેજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે, એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. આ સાચો આત્મા છે, પરમાર્થ જીવ આ છે. હવે આ તો એકેન્દ્રિય જીવ ને બેન્દ્રિય જીવ, ત્રણેન્દ્રિય જીવ એવું પણ ભણવાનું તો આવે છે કે નહીં? અહીંયા કે છે એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવની તો વાત જ નથી અહીંયા ગાડી. અહીંયા તો જે વાત છે કાર્ય શુદ્ધ જીવની પણ વાત નથી, કારણ શુદ્ધ જીવની વાત ચાલે છે. આ જો આવશે હજુ આગળ ઘણું. હવે કહે છે કે ખરેખર આત્મા છે, પછી લખે છે અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી. લો શું લખે? અતિ આસન્ન ભવ્ય જીવોને. આસન્ન એટલે નિકટ, આસન્ન એટલે શું? નિકટ. એટલે નિકટ ભવ્ય, નિકટ ભવ્ય, અલ્પકાળમાં મોક્ષે જવા વાળા. અને અહીંયા અતિ આસન્ન શબ્દ વાપર્યો, એકદમ નિકટ છે, એકદમ નિકટ. જેના માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સારમાં શરૂઆતમાં પહેલી ગાથા 1 થી 5 ગાથાની ટીકામાં કુંદકુંદ આચાર્ય દેવ માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે લખ્યું છે કે જેમનો સંસાર કિનારો આવી ગયો છે. અતિ આસન્નનો અર્થ છે શરૂઆતમાં લખ્યું ત્યાં 5 ગાથાના પહેલા, 5 ગાથાની પહેલા લખ્યું છે, વર્ષ પછી જો એ કહે છે હવે સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા કોઈ આસન્ન ભવ્ય મહાત્મા શ્રીમદ ભગવત કુંદકુંદ આચાર્ય દેવ સાતિશય ઉત્તમ વિવેક જ્યોતિ જેમને પ્રગટ થઈ છે, અર્થાત પરમ ભેદ વિજ્ઞાનનો પ્રકાશ જેમને ઉત્પન્ન થયો છે. પછી આગળ લખ્યું છે બીજું બધું, પણ અહીંયા ગાડી અમૃતચંદ્ર આચાર્ય દેવે આવું લખ્યું. શું લખ્યું? કે સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે. હવે અલ્પકાળમાં જેઓ સાધ્ય એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થવા વાળા છે એવા કુંદકુંદ દેવ માટે લખ્યું. એવી રીતે અહીંયા કહે છે કે આવું કારણ પરમાત્મા જેને ઉપાધિ છે એ જીવો અતિ આસન્ન ભવ્ય જીવો છે. મને અલ્પકાલમાં એ જીવ ભગવાન પર્યાયમાં ભગવાન બનવા વાળા છે એની વાત છે. જો અતિ આસન્ન ભવ્ય જીવોને એવા નિજ પરમાત્મા, જો નિજ પરમાત્માની આગળ નિજ શબ્દ વાપર્યો ને, 24 તીર્થંકર જે છે એ નિજ પરમાત્મા નથી. એ પરમાત્મા તો છે, નિજ પરમાત્મા નથી. અનંત સિદ્ધ જે છે એ પરમાત્મા તો છે. કેમ કે આપણે ભણીએ છીએ ને અવસ્થાની અપેક્ષાએ આત્માના કેટલા પ્રકાર છે? આવે છે ને આત્માના કેટલા પ્રકાર કયા? 3 કયા ને? કયા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ઠીક છે ને? બહિરાત્મા, અંતરાત્મા. એમાંથી અહીંયા જે આ આત્માની વાત કરે છે ને, આની વાત ચાલે છે એ બહિરાત્મા ને અંતરાત્મા ને પરમાત્મામાંથી કયા પરમાત્માની વાત છે? બોલો મને પડે છે પ્રશ્ન. અવસ્થાની અપેક્ષાએ 3
બીજું કાંઈ ઉપાધિ નથી. તે ત્રણ જે કહ્યા એમાં આ આવે કે ન આવે? આવે એમાં? આ પરમાત્મા શબ્દ એમાં આવે ન આવે? સમજાય છે કે નહીં? ત્યાં જે કહ્યું બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા, એ તો અવસ્થાની અપેક્ષાની વાત છે, પર્યાયની અપેક્ષાની વાત છે. અને આ જે પરમાત્માની વાત છે એ તો પારિણામિક ભાવની વાત છે. પરમ પારિણામિક ભાવ ક્યાંય ભાવ માટે પરમાત્મા શબ્દ વાપર્યો છે. અને આ જે પરમાત્મા છે એ તો જીવ માત્રમાં છે. ભવ્ય હોય કે અભવ્ય, સંગી હોય કે અસંગી હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, દરેકનો દ્રવ્ય સ્વભાવ જોવામાં આવે પરમાત્મા સ્વરૂપે અંદરમાં વિરાજમાન છે. સમજાય છે? આમ આવે છે ગાથામાં એક કે અભવ્ય જીવ છે ને એને પણ અંદરમાં કારણ પરમાત્મા તો છે, પણ એ કારણ પરમાત્માને લાભ નહીં થાય. કેમ કે પર્યાય એ કારણ પરમાત્માનો સ્વીકાર નહીં કરે, એ તરફ ઢળશે નહીં. એટલે જે કારણમાં આનંદ ભર્યો છે ને પર્યાયને એનું વેદન નહીં થાય. અને એના માટે ત્યાં લખ્યું કે મેરુ પર્વતની નીચે સોનું છે. લાખ યોજનનું મેરુ છે ને નીચે સોનું જ છે, પણ એ શું કામનું? સમજાય છે કે નહીં? એમ અભવ્ય જીવને કારણ પરમાત્મા તો છે, પણ એને શું કામનું? સમજાય છે? અહીંયા શબ્દ અતિ આસન્ન ભવ્ય જીવોને લખીને 110 ગાથા છે, મોટે ભાગે કાઢો છે 110 214 પાનું છે. જો એમાં મળી ગયું 214 પાનું, એમાં લગભગ 10 મિનિટ છે, 10 મિનિટ એમાં કૌંસ પૂરો થાય પછી લખ્યું છે જેમ મેરુના. મળી ગયું ને? મેરુ શબ્દ મળી ગયો ને? જોઈએ જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણ રાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમ સ્વભાવપણું છે. એટલે એમનો પણ અંદરમાં કારણ પરમાત્મા તો છે, તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહાર યોગ્ય નથી. અર્થાત જેમ મેરુની નીચેના સુવર્ણ રાશિનું સુવર્ણપણું સુવર્ણ રાશિમાં રહેલું છે, પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમ સ્વભાવપણું આત્મ વસ્તુમાં રહેલું છે, પણ તે કામમાં આવતું નથી. કારણ કે અભવ્ય જીવો પરમ સ્વભાવનો આશ્રય કરવાને શું લખ્યું છે? અયોગ્ય છે કે નહીં? એટલે મેરુની નીચે સુવર્ણ રાશિ છે, પણ સુવર્ણ રાશિ શું કરવાની? એ કોઈ કામમાં નહીં આવે ને. એમાં ભવ્ય ને કારણ પરમાત્મા છે, પણ એને શું કામનું? પર્યાયમાં એને આગળ આપણી સુદ્રષ્ટિઓને સુદ્રષ્ટિઓને એટલે જો સુદ્રષ્ટિઓને એટલે સમ્ય દ્રષ્ટિઓને અતિ આસન્ન ભવ્ય જીવોને આ પરમ ભાવ સદા નિરંજનપણાને લીધે, અર્થાત સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે, કેમ કે એને નિરંતર સુલભ છે, આ પરમ સ્વભાવ એને સુલભ છે, સફળ થયો છે. જેથી આ પરમ પંચમ ભાવ વડે, આ પંચમ ભાવ પારિણામિક ભાવ વડે અતિ આસન્ન ભવ્ય જીવને નિશ્ચય પરમ આલોચનાના ભેદ રૂપે ઉત્પન્ન થતું આલુંછન નામ સિદ્ધ થાય છે. કારણ કે તે પરમ ભાવ સમસ્ત કર્ણરૂપી વિષમ વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે. આવી મૂળવાળું આવ્યું પછી ઉખેડી નાખવાની વાત, ઉખેડી નાખવા મૂળને. અહીંયા જે શબ્દ આવે ને મૂળને ઉખેડી નાખવામાં સમર્થ, જે સાંજના વ્યાખ્યાનમાં 38ની ગાથામાં જે સમયસારમાં બતાવ્યું ને, એ તો સમ્યક દૃષ્ટિ કહે છે મેં મોહને મૂળથી ઉખાડીને ફેંક્યો છે. એ પર્યાયમાં હવે એ કહે છે કે પર્યાયમાં સામર્થ્ય આવ્યું ક્યાંથી? તો આ બતાવે છે આવ્યું ક્યાંથી સામર્થ્ય? કે મારામાં આ
કારણ પરમાત્મામાં મોહને મૂળથી ઉખાડી નાખવાનું શું છે? સામર્થ્ય છે. હમણાં ત્યાં એક પંક્તિ કહી હતી અમદાવાદમાં કે જ્ઞાની ધર્માત્મા પુરુષ છે ને, મુનિરાજ છે, સમય દ્રષ્ટિ જ્ઞાની પુરુષો છે, એ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સમતા ભાવ ધારણ કરે છે. જે આપણે બોલીએ છીએ સમતા રસ પાન પિયા તરતે સુખ દુઃખ તોડવાની ઘડી. વાત એ છે સમતા આવે છે ક્યાંથી? સમતા આવે છે ક્યાંથી? કે હું સાધુ છું માટે મારી ક્ષમતા રાખવી, એવી રીતે ક્ષમતા આવે છે? કે હું મુમુક્ષુ છું માટે મારે ખોટો વ્યવહાર કરવો નહીં, એ ક્ષમતા ભાવ રાખવો. ગમે તેવું બોલે તો આપણે બોલવું નહીં, કેમ કે આપણે જૈન છીએ એટલે, આપણે મુમુક્ષુ છીએ એટલે ક્ષમતા આવે છે ક્યાંથી? અને બીજી તમે થોડું સરળ કરું તો ક્યાં આવી પંક્તિ આવે છે? પૂજામાં એક પંક્તિ આવે છે, સમતા, સમજો, સમતા ઉત્પન્ન કરવાની, સમતા આવી ને, સમતા ઉત્પન્ન થાય પર્યાયમાં, એ સમતા ઉત્પન્ન કરવાની ક્ષમતા શેમાં છે? સમતા ઉત્પન્ન કરવાની ક્ષમતા શેમાં છે? જેમ આપણે દિવાશ્રીની અંદર અગ્નિ પ્રગટ થવાની શું છે? ક્ષમતા. તાવ આવ્યો હોય તો માથે બરફના પોતા મૂકે છે તો બરફમાં શીતળતાને પ્રગટ કરવાની શું છે? ક્ષમતા. સૂર્યમાં પ્રકાશને પ્રગટ કરવાની ક્ષમતા. તો આત્મામાં સમતા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, એવું ક્યાં આવે છે? जो भवाताप मिटावन की निज में ही क्षमता समता है, अनजाने में अब तक मैंने पर में की झूठी ममता है. तो पहली पंक्ति में શું બોલીએ છીએ આપણે? भवाताप मिटाने की निज में ही क्षमता समता है. બોલો હવે આ સમુચય પૂજા તો વર્ષો પહેલા લખાયેલી છે કે નહીં? એમાં લખ્યું છે ભવનો આતાપ મિટાડવા માટેની જે ક્ષમતા છે, એ ક્ષમતા ઉત્પન્ન કરવાની ક્ષમતા કોનામાં છે? મારામાં એક ક્ષમતા છે, મિટાની ક્ષમતા. અહીં કહે છે, જો આવો, भव आताप मिटाने की શું છે? નિજ में ही શબ્દ પડ્યો છે ને, भव आताप मिटाने की निज में ही क्षमता समता है. તો આત્મા આમાં નિયમ સામે કળશ આવે છે, મને યાદ નથી અત્યારે, લખ્યું છે કે આત્મા જે છે એ સમતાનું મંદિર છે, એ કળશ છે, સમતાનું મંદિર છે. અને જે મંદિરમાં જાય તો ભગવાનના દર્શન થાય. તો આ જે કારણ પરમાત્મા એક ક્ષમતાનું મંદિર છે, સમતાનું મંદિર છે. તો જે પર્યાય એના દર્શન કરે તો પર્યાયની અંદર સમતા ભાવ પ્રગટ થતો જોવામાં આવે છે. એ કહે છે એવા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી. હવે 38મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મબ્રહ્મધારી દેવ શ્લોક કહે છે, કળશ કહે છે. જો 54 નંબરનો કળશ છે. શું કહે છે કળશમાં? જયતિ સમય સારમ સર્વસ્તત્વૈક સારમ સકલ વિષય પૂરા Bye.
સર્વ તત્વોમાં જે એક સાર છે, એટલે સર્વ તત્વેક સાર, જયતિ સમય સાર, પછી લખ્યું સર્વ તત્વેક, જયતિ સમય સાર એટલે જયવંત વર્તો કોણ? સમય સાર. હવે ભાઈ આ તો નિયમ સાર ગ્રંથ છે ને, સમય સાર નામ કેમ લખ્યું? ભાઈ નિયમ સાર જે છે ને એ તો શુદ્ધ રત્નત્રય છે. નિયમ સારનો અર્થ શુદ્ધ રત્નત્રય જે પર્યાય, અને સમય સારનો અર્થ કારણ પરમાત્મા શુદ્ધ આત્મા. ફરીથી નિયમ સાર એટલે શુદ્ધ આત્મા, સમય સાર એટલે શુદ્ધ આત્મા, અને નિયમ સાર એટલે શુદ્ધ પર્યાય. શું કહ્યું? સીધું સરળ. સમય સાર એટલે શુદ્ધ આત્મા, અને નિયમ સાર એટલે શુદ્ધ પર્યાય, એના આશ્રય પ્રગટ થવા વાળી શુદ્ધ પર્યાય. બીજો અર્થ હોય સમય સાર જે છે એ દ્રષ્ટિનો વિષય છે, અને નિયમ સાર જે છે ને એ દ્રવ્ય દ્રષ્ટિ છે. દ્રવ્ય ઉપર દેખવા વાળી દૃષ્ટિ. એટલે નિયમ સાર એ પર્યાય. નિયમ સારનો અર્થ શરૂઆતમાં જ આવી છે એ વાત. સમય સાર એ લોકો લખે નમઃ સમય સાર. તો સમય એટલે જીવ નામનો પદાર્થ, અને એમાં સાર દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ગુણ કર્મ નહીં. ઠીક છે ને? એ સમય સાર. હવે એવા સમય સારને જોવા વાળી જે પર્યાય એને શુદ્ધ રત્નત્રય કહેવામાં. નિશ્ચય રત્નત્રય કહો, અભેદ રત્નત્રય કહો, સ્વભાવ રત્નત્રય કહો, અહીંયા બધા એના આગળ નામ આપ્યા છે. એ બધા એ નિયમ સારનો અર્થ છે. એટલે અહીંયા જયતિ સમય સાર. આગળ એક ગાથા આવશે, જો 2-3 ગાથા પછી આવે છે, તમને જરા બતાવું. 584 કાઢો, ત્યાં બધા શબ્દ નિયમ સારમાં મળશે. એમાં 84 પાના ઉપર જે ગાથા છે ને 42, એની ઉપરની લીટી જો ભજો શબ્દ લખ્યું છે, એની ઉપર શું લખ્યું છે? 42 ગાથાની ઉપરની લાઈન, ટીકા ગાથાની ઉપર એવા ઉભય સમય સારને ભજો. મળ્યું? નહીં મળ્યું? દેવેન્દ્રભાઈ નથી મળ્યું. 42 ગાથા 42 ગાથાની ઉપરની લાઈન. ચોર્યાસી પાનું 86 છે તમારામાં. જો તમારામાં 84 એમાં લખ્યું છે એવા ઉભય સમય સારને. તો ઉભય સમય સાર એ પાછું શું? ઉભય સમય સાર એટલે જે કારણ સમય સાર અને કાર્ય સમય સાર, એ બેનું ભેગું નામ કહેવું હોય તો શું કહેવાય? ઉભય સમય સાર. સમજાય છે? એટલે આવા પ્રકારના શબ્દો નિયમ સારમાં આવશે. એનાથી થોડું શરૂઆતમાં ટેવાશે તો જીવને ઘણો આનંદ આવશે. તો જો અહીંયા કળશ પર આવો જતા જયતિ સમય સાર. એક કળશમાં નીચે લખ્યું છે ને, જો આખો કળશ પહેલા વાંચી લઈશ શ્લોકા. સર્વ તત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખ સાગરનું પૂર છે, અને જે ક્લેશ હૃદયનો કિનારો છે, તે સમય સાર એટલે શુદ્ધ આત્મા જયવંત વર્તે છે. હવે ને જયતિ સમય સાર, જયવંત વર્તે છે. જયવંત વર્તે છે માને ત્રણેય કાળ એ હાજરા હજુર છે. જયવંત વર્તે, ક્યારે એની ધજા નીચે પડતી નથી. એનું નામ આ શુદ્ધ આત્મા જે સમય સાર છે, જયવંત વર્તે છે. એ કહે છે એ કેવો છે સમય સાર? એ જયવંત વર્તે છે. કેવો છે? તો કહે છે સર્વ તત્વેક સાર. આવી ગયું ને?
સર્વ તત્વ એક સાર. સર્વ તત્વ એક એટલે ગાથામાં લખીને જીવાદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. એટલે એ સાત તત્વો જે છે એ કોઈ સારભૂત નથી. જે સમય સારમાં લખ્યું પુણ્ય પાપને જોડીએ તો નવ થઈ જશે, ત્યાં લખ્યું નવ તત્વ ગતત્વેપી યદ એકત્વ ન ઉચ્યતિ. તો નવમાં વ્યાપ્ત હોવા છતાં જેને પોતાનું એકપણું છોડ્યું નથી, તો જે એક છે ને એ સારભૂત છે. ઘણી વાત પૂછું ને, જગતમાં તો શું કહેવાય છે, પૈસો મારો તરત કેવો અવાજ આવે છે, કોઈ શીખવાડવું પડે છે. ખબર છે કે પૈસો સાથે આવવાનો નથી, તો એનું નામ શું આપે છે, પરમેશ્વર. હવે પ્રશ્ન એ છે કે તું જે પૈસાને પરમેશ્વર કહે છે એ પૈસામાં પરમેશ્વર છુપાયેલો છે કે નથી છુપાયેલો? પૈસો પરમેશ્વર તો નથી, ઠીક છે ને, પૈસો પરમેશ્વર તો નથી. પણ પ્રશ્ન બીજો એ છે કે એ પૈસામાં પરમેશ્વર છુપાયેલો છે કે નથી છુપાયેલો? જેમ કહેવાય ને ભાઈ વીંટી હોય, વીંટી, તો વીંટીમાં સોનું છુપાયેલું છે કે નહીં? છુપાયેલું છે. તો પૈસામાં પરમેશ્વર છુપાયેલો છે, પૈસામાં આત્મા છે નથી ને? તો પૈસો પરમેશ્વર તો નથી, પૈસામાં પરમેશ્વર છુપાયેલો પણ નથી, તો યાર પરમેશ્વર માને છે. હવે આગળ જરા આ નવ તત્વો છે ને, નવ તત્વો જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય પાપ, નવ પદાર્થ પર્યાય. એ પર્યાય જે છે જીવની એક સમયની પર્યાય, અજીવને જાણવાવાળું જ્ઞાન, આશ્રમની પર્યાય, બંધની પર્યાય, સંવરની પર્યાય, નિર્જરાની પર્યાય, મોક્ષની પર્યાય, પુણ્યના પરિણામ, પાપના પરિણામ, એ બધી જે એક સમયની પર્યાયો છે એ પર્યાયો પરમેશ્વર કહેવાય? એ પર્યાયને પરમેશ્વર કહેવાય? નહીં કહેવાય ને, એ પર્યાયને પરમેશ્વર નહીં કહેવાય. હવે બીજો પ્રશ્ન, એ પર્યાયમાં પરમેશ્વર છુપાયેલો છે કે નથી છુપાયેલો? સમજાય છે કે નહીં? હા, એ પર્યાય પરમેશ્વર નથી, પણ એ કહે છે કે પર્યાયોમાં પરમેશ્વર છુપાયેલો છે. એનો મતલબ શું? પર્યાયમાં પરમેશ્વર છુપાયેલો છે એનો મતલબ એ બતાવવું છે કે જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. અને બધું ને, જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે, જ્યાં દ્રવ્ય છે ત્યાં જ પર્યાય છે. પણ પર્યાય તે દ્રવ્ય નથી, દ્રવ્ય તે પર્યાય નથી. પર્યાય પર્યાય છે, દ્રવ્ય દ્રવ્ય છે. હવે તારે જીવને શોધવો છે ને, આ કારણ પરમાત્માને શોધવો છે ને, સમય સારને શોધવો છે, તો સમય સારને સાત તત્વો અથવા નવ પદાર્થથી બહાર શોધવા જઈશ તો મળશે જ નહીં, કેમ કે ત્યાં તો છુપાયેલો પણ નથી. પણ આ જે નવ કહ્યા ને, नव तत्वों में छुपी हुई जो ज्योति उसे बतलाती. આવે છે ને સ્તુતિમાં, નવ તત્વો में छुपी हुई, એટલે નવની બહાર તો છે નહીં, પણ જે નવ જે છે ને એ નવને જોઈશ તો પણ તને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ નહીં થાય. સમજાય છે કે નહીં? તો કે છે શું કરવાનું કે એ નવને, એ પર્યાય છે એને જોવાનું બંધ કર, ગૌણ કર. એ પર્યાયને નહીં જોઈશ તો શું દેખાશે તને? સોનાના ઘાટને નહીં જોવે તો શું દેખાશે? સોનું. એમ પર્યાયને નહીં જોવે ને તો કે છે આજે સર્વ તત્વોમાં સાર, આ સર્વ તત્વોમાં સાર એ ક્યાંય દેખાશે તને ત્યાં? આપણે ઘણી વાર દ્રષ્ટાંત આપે છે, તમને તરત ખ્યાલ આવી જશે. હા, મારું મગન યાદ આવે છે કે નહીં? એ મગન એ નાટકની અંદર ઉતરે છે અને મગન નાટકની અંદર અલગ અલગ પ્રકારના શ્વાન કરે છે. ક્યારેક મગન રાજાનું શ્વાન કરીને આવે, ક્યારેક રાણીનું શ્વાન કરીને આવે, ક્યારેક સેનાપતિનું શ્વાન કરીને આવે, ક્યારેક જોકરનું શ્વાન કરીને, ક્યારેક ભિખારીનું શ્વાન કરીને આવે. હા, તો અલગ અલગ પ્રકારના શ્વાન કરીને આવે છે
અને રોજ જે જોવાવાળા પ્રેક્ષકો જે છે, અરે આજે રાજાએ તો ખરેખર પૈસા વસૂલ થઈ ગયા. રાજાનો જે રોલ હતો આમ તેમ, અને એ જે રાજાનું નામ જે કંઈ હોય ને, ટીપુ સુલતાન અથવા જે કંઈ હોય, અકબર હોય, શાહજહાં હોય કે ટીપુ, તો બધા એને અકબર આવ્યો, અકબર આવ્યો, અકબર આવ્યો, કે ટીપુ સુલતાન આવ્યો. હવે એની પત્ની પણ જોવા માટે રોજ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો લોક પહેલા દિવસે તો અકબરનો સ્વાંગ કરીને આવ્યો, કે મગને અકબરનો સ્વાંગ કરીને આવ્યો. તો લોકો કહે કે હવે અકબરનું કામ બહુ સરસ હતું, અકબરનું કામ. બીજા દિવસે એ મગન જે છે એ મુમતાઝનો રોલ કરીને આવે છે. પહેલા દિવસે શાહજહાંનો કર્યો, બીજા દિવસે મુમતાઝનો રોલ કરીને આવે છે. કોણ? મગન. લોકો કહે છે મુમતાઝનો બહુ જે આખું એનો બહુ સારું હવે લોક એમાં અકબર દેખે છે, મુમતાઝ દેખે છે, બીજા કઈ દેખે છે ને એની અંદર રાજા રાણી પ્રમાણે. હવે એની પત્ની તો રોજ જોવા માટે આવે છે, 9 દિવસ એ જોવા માટે આવે છે, 9 દિવસ રોકાવાનું છે નાટક કરવા માટે. તેની પત્નીને જો કે છે મને તો આમાં મારો મગન જ દેખાય છે, મને તો મારો મગન જ દેખાય છે એમાં. એ જેને પણ કહે છે કે મગન તે આજે બહુ સરસ રોલ કર્યો, મગન તે માને મગનને ઉદ્દેશીને કહે છે પેલો તો રોલ કર્યો, પેલો તો રોલ કર્યો. હવે નવે સ્વાંગમાં મગન છુપાયેલો હતો કે નહીં? મગનને શોધવો હોય તો નવની બહાર શોધવા જશે, સ્વાંગની બહાર શોધવા જશે તો મગન નહીં મળે. અને નવને મગન માનશે તો પણ ભૂલો પડશે. સમજાય છે કે નહીં? એમાં સર્વ તત્વ એક સારમાં એ કહેવા માંગે છે કે 7 તત્વ કે 9 પદાર્થની બહારમાં તું ગાયકને શોધવા જઈશ, સમયસારને શોધવા જઈશ તો સમયસાર નહીં મળે. અને 9ની સામે જોયા કરીશ તો પણ તારી પર્યાય દ્રષ્ટિ રહેશે. પેલામાં તો પરસન્મુખતા રહેશે, પરદ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ રહેશે, અને આમાં પર્યાય દ્રષ્ટિ રહેશે. હવે કહે છે કે શ્વાનને જોવાનું, નવના શ્વાનને જોવાનું બંધ કરી અને અભેદ એક ગાયકને જોવે તો આમાં તો મારું શુદ્ધાત્મા છે, બરાબર? આ તો મારું મગન, આ તો મારું મગન. એમ જ્ઞાની પુરુષ કહે છે આ તો મારો ગાયક છે, આ તો મારો ગાયક છે, આ તો મારો ગાયક છે, આ તો મારો ગાયક. એને તો બધી શું દેખાય છે? અરે મારો ગાયક નહીં, હું તો ગાયક જ છું, હું તો ગાયક છું. કેમ કે પેલામાં તો પત્ની ને પેલો પતિ બે બતાવા છે ને, હું ગાયક છું, હું ગાયક છું, હું ગાયક છું. એ પેલામાં એક જ લો, હું તો મગન છું, મગન છું, હું ક્યાં આગળ મગન છું, એમ હું તો ગાયક છું, ગાયક છું. એવું કોઈ કરે છે કે ભાઈ એને પ્રાઇઝ મળ્યું, એટલા બધા એવોર્ડ મળે છે ને, ગવર્મેન્ટ મોટા એવોર્ડ, એને એવોર્ડ મળે, ભિખારીનો સરસ રોલ કરીને એવોર્ડ મળે કોઈ કલાકારને, અને એવોર્ડ મળે એટલે પછી બીજા દિવસે સપોર્ટ લઈને માગવા નીકળે છે કે નહીં નહીં મને તો આનો એવોર્ડ મળે છે, એવોર્ડ મળે છે, નીકળે છે. અરે સ્વામી સ્વાંગ જાણે છે, સમજાય છે કે નહીં? સ્વામી પોતાનું સ્વરૂપ થોડું જાણે છે. એમ જ્ઞાની ધર્માત્મા બધા પર્યાવરણને શું જાણે છે? સ્વાંગ જાણે. અને પર્યાવરણની સમીપમાં રહેલો જે ગાયક ભાવ જે છે જેમાં દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો નવે તત્વ અભૂતા છે. એ કહે છે
સમય સાર ને અધ્યાત્મનો અને નિયમ સારને પરમ અધ્યાત્મનો ગ્રંથ કહે છે. અને એમાં 38 ગાથાથી આજે શુદ્ધ ભાવ અધિકાર એ સિવાય પણ ઘણી બધી ગાથાઓ નિયમ સારમાં આગળ પાછળ જે છે જેની અંદર અધ્યાત્મની પરાકાષ્ઠા જોવામાં આવે છે. એમાં 38 ગાથા પછી પરમ બ્રહ્મધારી દેવે જે કળશ લખ્યો છે 54 નંબરનો કળશ છે. જેમ લગ્નમાં ગાણા ગાય છે ને સંસારને વધારવા વાળા છે. અહીંયા પરમ બ્રહ્મધારી દેવ ગાથા પૂરી થાય, ગાથાની શરૂઆત થાય એના પહેલા પણ કલશના માધ્યમથી શુદ્ધાત્માના ગાયક ભાવના ગાણા ગાય છે. એ ગાયક ભાવ કેવો છે, તું કેવો છે, એ જયવંત વર્તો એ કહે છે કલશમાં. જયતિ સમય સાર જયવંત વર્તે છે શુદ્ધાત્મા. જેમ એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે અને બીજો રાજા જીતી જાય તો એની પ્રજા ફરકવા લાગે છે. પણ અહીંયા તો કહે છે અનાદિ અનંત હું તો જયવંત વર્તું છું. હું તો વિભાવ ગુણ પર્યાય વિનાનો છું. હું ત્રિકાલ જયવંત વર્તું છું. અને એટલે 38 ગાથાના સમય સાર અને પ્રવચન સાર 92 ગાથામાં કહ્યું કે મેં મોહને ઉખાડીને ફેંક્યો છે. હવે ફરીથી મોહ ઉદયમાં નહીં આવે. શા માટે? ગુરુદેવજી કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિવંત જીવ એમ કહે છે કે અમે જે દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કર્યું છે એ દ્રવ્ય ત્રિકાળ રહેવા વાળું છે. એ શુદ્ધાત્મા અનાદિ અંત ટકવા વાળી વસ્તુ છે. અને અમે એમાં પોતાપણું સ્થાપિત કર્યું છે. એટલે એ દ્રવ્ય પડે, દ્રવ્યના જયવંતપણાનો નાશ થાય તો અમારી પર્યાયની અંદર આનંદનો અભાવ થાય. તો અમારી પર્યાયમાં સિદ્ધ દશાનો અભાવ થઈને ફરી સંસારનો જન્મ થાય. એ કહે છે કે શુદ્ધાત્મા તો ત્રિકાળ જયવંત વર્તે છે ને કહ્યું હતું ને
એનો ક્યારેય તિરોભાવ થયો જ નથી. એ તો ત્રિકાળ પ્રગટ જ છે. એ તો સમયસારમાં 49 ગાથામાં અવ્યક્તના જે બોલ આવ્યા ત્યાં ત્રિકાલી દ્રવ્યને અવ્યક્ત કહ્યું. અવ્યક્ત, વ્યક્ત એટલે ખરા ને પર્યાય જે છે ને એ વ્યક્ત છે. પર્યાય વ્યક્ત છે. ઉત્પાદ જોવામાં આવે છે ને પર્યાયનો વ્યક્ત. તો પર્યાય જેવી રીતે વ્યક્ત છે ને એવી રીતે દ્રવ્ય વ્યક્ત નથી. પર્યાયમાં જેમ આનંદ વેદાય છે, વ્યક્ત રૂપ આનંદ વેદાય છે, તો દ્રવ્યમાં એવી રીતે વ્યક્ત રૂપે આનંદનું વેદન નથી. પણ દ્રવ્યમાં તો એ આનંદ પર્યાયમાં પ્રગટ થાય એનું સામર્થ્ય છે. અંતર ખ્યાલ આવે છે કે નહીં? દ્રવ્યમાં તો શું છે? સામર્થ્ય. જેમ આપણે દ્રષ્ટાંત આપીએ ને દિવાસળીની સળીનું, તો આમ સળીને ઘસવામાં આવે તો જે અગ્નિ પ્રગટ થઈને પ્રગટ થઈ એ વ્યક્તપણું કહેવાય. વ્યક્ત. પણ એ વ્યક્ત છે એ તો બરાબર છે, પણ એ જે દિવાસળીનું જે ગંધકનું ઉપરનું ટોપું છે એની અંદર અગ્નિ પ્રગટ થવાનું શું છે? સામર્થ્ય છે ને. તો ત્યાં એમ કહીશું કે અગ્નિ કેવી છે? અવ્યક્ત રૂપ છે. શું કહેવાય છે? અવ્યક્ત. સમજી ગયા ને? અવ્યક્તનો શું અર્થ સમજીશું ત્યાં આગળ? અવ્યક્તનો ખ્યાલ આવે ને? હવે બંને અંતર સમજો તો વધારે ખ્યાલ આવશે કે જેવી રીતે અગ્નિ પ્રગટ છે, જેમ હાથ નાખીને બળાય, હાથ નાખીને જેમ બળતરા થાય એ વ્યક્ત છે, એવી રીતે જે દિવાસળીનું ટોપું જે છે એને આમ હાથ અડાડીએ તો દઝાતું નથી. ઠીક છે ને? તો જેમ એ પર્યાયમાં અગ્નિ વ્યક્ત છે એવી રીતે એ ટોપકાની અંદર એ વ્યક્ત નથી. એ અપેક્ષાએ અવ્યક્ત કહેવાય. અવ્યક્ત. પણ એમાં સામર્થ્ય તો છે ને હંમેશા. સામર્થ્યનો થોડો અભાવ છે. સામર્થ્ય તો એ વખતે પણ છે. હવે એની સામે તમે બરાબર સમજો તો ખ્યાલ આવશે કે આપણે દ્રષ્ટાંત આપીએ છે ને લંબાવવા માટે કે કાનમાંથી મેલ કાઢવાની પણ સળી હોય છે, બર્ડ કહીએ છીએ જેને આપણે. બરાબર છે કે બર્ડની આગળ જે રૂ લગાડેલું હોય છે ને એમાં અગ્નિ જે છે એ વ્યક્ત રૂપ છે કે અવ્યક્ત રૂપ છે? સમજાય છે? આમ ઘસો તો વ્યક્ત થશે કે ના? તો અવ્યક્ત રૂપે છે ત્યાં નથી ને? અવ્યક્ત રૂપે પણ નથી. સમજાય છે? આ બંનેને સમજશો તો ખ્યાલ આવી જશે કે દિવાસળી જે છે એનું નામ છે દિવાસળી, દીવો કરે એવી સળી. તો એ કહે છે કે દિવાસળી જે છે એમાં એ અગ્નિ જેમ વ્યક્ત રૂપ દેખાય છે એવી રીતે નથી દેખાતું, માટે અવ્યક્ત. પણ એમાં અગ્નિ પ્રગટ થવાનું સામર્થ્ય તિરોભૂત નથી થયું. સામર્થ્ય થોડું તિરોભૂત થયું છે. સામર્થ્ય તો એ વખતે પણ શું છે? મોજૂદ છે. પેલાની અપેક્ષા, બાકી તો વ્યક્ત જ છે. એમ અહીંયા કહે છે પર્યાયમાં આનંદ વ્યક્ત છે ને એવી રીતે દ્રવ્યમાં આનંદ એવી રીતે વ્યક્ત વેદન રૂપ નથી. પણ એમાં આનંદનું શું ભર્યું છે? સામર્થ્ય છે. સામર્થ્ય છે. અને સામર્થ્ય ત્રિકાળ છે. હંમેશા સામર્થ્ય છે. પર્યાયની અંદર ઘસવામાં આવે તો એ પર્યાયમાં આનંદ વ્યક્ત થતો જોવામાં આવે છે. એ સામર્થ્ય હતું ને તો જોવામાં આવે. અને પર્યાયને બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોમાં પર્યાયને ઘસવામાં આવે તો દિવાસળીને પ્લાસ્ટિક ઉપર કે લાકડી ઉપર ઘસો તો અગ્નિ પ્રગટ થશે નહીં? થાય ને? એને ગંધક પર ઘસવું પડે. એવી રીતે ઉપયોગ જે છે એ ઉપયોગને દ્રવ્ય સ્વભાવમાં લઈ જાય તો આનંદ પ્રગટ થાય. અને એ ઉપયોગને બહારમાં ભમાવે તો દુઃખનું વેદન થાય, આનંદનું વેદન નહીં.
નહીં થાય. એ અહીંયા કે જયવંત વર્તે છે. એની ધજા પતાકા ક્યારે અડધી કાઠીએ પણ નથી હોતી. અડધી કાઠી હોય છે ને, શોક હોય તો અડધી કાઠીએ, એ પંચમ કાળમાં ભગવાન આત્મા મોક્ષ નથી થતો એટલે અસંગની પર્યાયની અંદર સમ્યક દર્શનની પર્યાયની પ્રાપ્તિ ના થાય એટલે શુદ્ધાત્મા અડધી કાઠીએ છે, એવું હોય છે. એ તો ત્રિકાળ જયવંત વર્તે છે. ત્રિકાળ જયવંત વર્તે. આ એ કહે જો કર્ફ્યુ લાગે તો મંદિરમાં ભગવાનના દર્શન ના થાય, દર્શન આપવાનું બંધ કરી દે. કર્ફ્યુ લાગે તો દુકાને ના જાય, ગ્રાહકને દર્શન ના મળે, ગ્રાહકને એના દર્શન ના મળે, પણ મંદિરમાં ભગવાનજી છે એ તો છે કે નહીં ત્યાં. એમ કે છે ગમે તેવું કાળ હોય, ગમે તેવું ક્ષેત્ર હોય ને, પણ ક્યારેક ભાવ તો જયવંત વર્તે છે. જ્યારે પણ કોઈ એના દર્શન કરવા માંગે તો એ દર્શન દેવા માટે તૈયાર. એનું નામ છે જયતી સમય સાર. જયવંત વર્તો. નામ બોલીએ ને ભગવાન મહાવીર સ્વામીનો જય. એના આશ્રય જે પર્યાય પ્રગટ થઈ ને, એ પણ સાદી અનંત કાળ સુધી પછી પ્રવાહ રૂપે જયવંત વર્તે છે. કેમ કે જયવંતનો આશ્રય લીધો છે એટલે. જેને સમયસાની શક્તિમાં લખ્યું જેનો પ્રતાપ અખંડિત છે, એવી આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. પ્રતાપ અખંડિત છે. જો એવા કલશ કે જો સર્વ તત્વોમાં જે સાર છે. જેમ માખણનો સાર શું છે? ઘી કાઢવામાં આવે એનો સાર. બજારમાંથી શેરડી લાવે તો એનો